તો પાટણના રાધનપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ। વિધાનસભા વિસ્તારમાં લાગ્યા વિરોધના પોસ્ટર। રાધનપુર જિલ્લો જાહેર ના કરતા દેખાવો કરવામાં આવ્યા। વિરોધ થઈ રહ્યો છે। રાધનપુરમાં આજે યોજાનાર છે સત્કાર સમારોહ। શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહે તે પહેલા જ વિરોધ નોંધવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે શંકરસિંહ ચૌધરીએ નિવેદન આપ્યું હતું। સરકારનો નિર્ણય યોગ્ય ગણાવ્યો હતો, જેને લઈને તે આવે પહેલા જ તેમને વિરોધના વંટોળ અહીંયા જાગ્યા છે। પાટણના રાધનપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ। વિધાનસભા વિસ્તારમાં લાગ્યા વિરોધના પોસ્ટર। તો રાધનપુરને જિલ્લો જાહેર ના કરતા દેખાવો યોજાયો। રાધનપુરમાં આજે યોજાનાર છે સત્કાર સમારોહ। શંકર ચૌધરી ઉપસ્થિત રહે તે પહેલા જ વિરોધ। આ લોન પાટણ જિલ્લાને રાધનપુર જિલ્લાને જિલ્લો બનાવવા માટે અમે સખતમાં સખત શંકરભાઈ કાલી આવે છે એમના વિરુદ્ધમાં ધારણા અમે કરવાના છીએ। અમારા રાધનપુરને જિલ્લો બનાવે એના માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે વર્ષો જૂની આપણી માગણી, શંકરસિંહ વાઘેલા વખતની આપણી માગણી, અને આજે થરાદને જિલ્લો બનાવ્યો તો રાધનપુરને કેમ ના બનાવે? માટે આપણે ખાલી નગરપાલિકાએ બેસી ધારણા કરવાના છે। સરકાર ઉઠી આપણે આનો અવાજ પકડવાનો છે। માન્ય રઘુભાઈ દેસાઈ આજે 2 દિવસ પહેલા આવ્યા હતા, તારે પણ જિલ્લો બનાવવાની માગણી કરી હતી। તો રાધનપુરની જનતાને હું વિનંતી કરું છું કે કાલે બધે આવો સાથે મળી ધારણાનો પ્રોગ્રામ રાખીએ। આજે આ લોન પાટણ જિલ્લાને રાધનપુર જિલ્લાને જિલ્લો બનાવવા માટે અમે સખતમાં સખત શંકરભાઈ કાલી આવે છે એમના વિરુદ્ધમાં ધારણા અમે કરવાના છીએ। અમારા રાધનપુરને જિલ્લો બનાવે એના માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે વર્ષો જૂની આપણી માગણી, શંકરસિંહ વાઘેલા વખતની આપણી માગણી, અને આજે થરાદને જિલ્લો બનાવ્યો તો રાધનપુરને કેમ ના બનાવે? માટે આપણે ખાલી નગરપાલિકાએ બેસી ધારણા કરવાના છે। સરકાર ઉઠી આપણે આનો અવાજ પકડવાનો છે। માન્ય રઘુભાઈ દેસાઈ આજે 2 દિવસ પહેલા આવ્યા હતા, તારે પણ જિલ્લો બનાવવાની માગણી